નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષમાં સૌનું સ્વાગત છે. આપણા આ 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના 42મા દિવસના લેસનમાં આજે આપણે એક જબરદસ્ત ટોપિક કવર કરવાના છીએ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ મોડલ્સ શીખ્યા છીએ ને તેનું આજે સંપૂર્ણ રિવિઝન થશે. મતલબ એકદમ ફાઇનલ ટચ. તો ચાલો પૂરા જોશ સાથે આજનો આ ક્લાસ શરૂ કરીએ. પણ હા, શરૂઆત કરતા પહેલા મારો એક નાનકડો પ્રશ્ન છે. ઓફિસમાં પરવાનગી માંગવા માટે આપણે કેન વાપરવું જોઈએ કે પછી મેં? આ એક એવો કોમન સવાલ છે જે આમ મોટાભાગના લોકો અટવાઈ જતા હોય છે, ખરું ને? પણ ચિંતા નહીં, આજના આ લેસનમાં આ બધી જ નાની મોટી મૂંઝવણો એકદમ ક્લિયર થઈ જશે. તું ફટાફટ જોઈ લઈએ આજનો આપણો એજન્ડા. આજે આપણે જોઈશું 1. મોડલ્સ માસ્ટર ચાર્ટ, 2. ગોલ્ડન રૂલ્સ, 3. ક્લિયર યોર કન્ફ્યુઝન, 4. એક સરસ મજાની માસ્ટર પ્રેક્ટિસ ટેસ્ટ અને છેલ્લે 5. 3 મિનિટ મિક્સ સ્પીચ ચેલેન્જ. બસ આટલું જ. તો ચાલો સીધા જમ્પ કરીએ આપણા પહેલા સેક્શન પર, ધ મોડલ્સ માસ્ટર ચાર્ટ. આ ચાર્ટની મદદથી બધું જ એક જ નજરમાં યાદ રહી જશે. નોટબુક અને પેન તૈયાર રાખજો. અચ્છા, હવે પ્રેક્ટિસ માટે તૈયાર થઈ જાઓ. આપણી રીત તમને ખબર જ છે. હું અંગ્રેજીમાં બોલીશ, પછી ગુજરાતીમાં સમજાવીશ અને ફરી અંગ્રેજીમાં બોલીશ. તમારે સાંભળીને મારી સાથે મોટેથી બોલવાનું છે. સૌથી પહેલો શબ્દ છે કેન, જે વર્તમાનની ક્ષમતા બતાવે છે. એટલે કે આપણે કંઈક કરી શકીએ છીએ. દાખલા તરીકે, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હવે તમે બોલો. સરસ. બીજો શબ્દ છે કુડ, જે ભૂતકાળની ક્ષમતા કે નમ્ર વિનંતી દર્શાવે છે. આઈ કુડ રન ફાસ્ટ. હું ઝડપથી દોડી શકતો હતો. આઈ કુડ રન ફાસ્ટ. બોલો જોઈએ. ત્રીજું છે શુડ, કોઈને સલાહ આપવા માટે. યુ શુડ વેક અપ અર્લી. વહેલા ઉઠવું જોઈએ. યુ શુડ વેક અપ અર્લી. અને ચોથું છે મસ્ટ, કડક નિયમ કે ભારપૂર્વક સલાહ માટે. યુ મસ્ટ વેર અ હેલ્મેટ. હેલ્મેટ પહેરવું જ જોઈએ. યુ મસ્ટ વેર અ હેલ્મેટ. ખૂબ જ સરસ. ચાલો એ જ એનર્જી સાથે આગળના 4 શબ્દો જોઈએ. 5મો શબ્દ છે હેવ ટુ, જે કોઈ મજબૂરી કે નિયમ દર્શાવે છે. આઈ હેવ ટુ ગો નાઉ. મારે હવે જવું જ પડશે. આઈ હેવ ટુ ગો નાઉ. રિપીટ કરો. પછી છે મે, જ્યાં 50% શક્યતા હોય અથવા પરવાનગી માંગવી હોય. ઇટ મે રેઇન. કદાચ વરસાદ પડશે. ઇટ મે રેઇન. ત્યારબાદ માઇટ, જેમાં બહુ જ ઓછા એટલે કે માંડ 10% ચાન્સ હોય. હી માઇટ પાસ ધી એક્ઝામ. તે ભાગ્યે જ પરીક્ષા પાસ કરશે. હી માઇટ પાસ ધી એક્ઝામ. બોલો મારી સાથે. અને છેલ્લે છે વુડ, નમ્ર વિનંતી કે ઈચ્છા દર્શાવવા. વુડ યુ લાઇક ટી? શું ચા ગમશે? વુડ યુ લાઇક ટી? ઓકે, હવે આવીએ છીએ સેક્શન 2 પર, ધ 2 ગોલ્ડન રૂલ્સ. આ મોડલ્સના એવા કાયદા છે જે ક્યારે તૂટવા ન જઈએ. બિલકુલ મગજમાં ફિટ કરી લેજો. તો આ 2 ગોલ્ડન રૂલ્સ કયા છે? પહેલો નિયમ, કોઈ પણ મોડલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ આવે. જુઓ, આઈ કેન પ્લે એકદમ સાચું છે, પણ જો કોઈ એમ કે આઈ કેન પ્લેઇંગ કે યુ શુડ વેન્ટ, તો એ બિલકુલ ખોટું છે. ટેન્સીસમાં ભૂલ થાય તો ચાલે, પણ અહીં નહીં. અને બીજો નિયમ, બધા જ કર્તા માટે આ નિયમ સરખો રહે છે. હી, શી કે ઇટ સાથે મોડલમાં ક્યારેય એસ કે ઈએસ લાગતો નથી. એટલે કે હી કેન ડૂ ધીસ સાચું છે, પણ જો હી કેન્સ ડૂ ધીસ બોલ્યા તો એ તદ્દન ખોટું છે. આ બંને નિયમો અને ઉદાહરણો ખાસ નોંધી લેજો. રાઈટ, તો નિયમો ક્લિયર થઈ ગયા. હવે સેક્શન 3, ક્લિયર યોર કન્ફ્યુઝન. અલગ અલગ શબ્દો વચ્ચેનો સાચો તફાવત સમજીએ, જેથી ક્યારેય ગડબડ ન થાય અને તમારું અંગ્રેજી એકદમ ઇમ્પ્રેસિવ લાગે. યાદ છે, શરૂઆતમાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો. મિત્રો સાથે બેઠા હોઈએ ત્યારે કેન આઈ સિટ હિયર વાપરી શકાય, એ ચાલે. પણ ઓફિસમાં તમારા બોસ સામે કે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતા હો ત્યારે હંમેશા મે આઈ સિટ હિયર જ બોલવું જોઈએ. કારણ કે મે એ ખૂબ જ માન અને ઔપચારિકતા એટલે કે ફોર્મેલિટી દર્શાવે છે. તો હવે ખબર પડી ને કે ઓફિસમાં શું વાપરવું જોઈએ? બિલકુલ મે. હવે શુડ, મસ્ટ અને હેવ ટુ વચ્ચેનો તફાવત જોઈએ. આ ત્રણેયમાં વજનનો એટલે કે દબાણનો ફરક છે. યુ શુડ સ્ટડી, આ માત્ર એક સામાન્ય સલાહ છે, જેમ કે મમ્મી પપ્પા આપતા હોય. પણ જો એમ કહીએ કે યુ મસ્ટ સ્ટડી, તો આ ભારપૂર્વક કહેવાય છે, કારણ કે કાલે તમારી પરીક્ષા છે, ભણવું જ પડશે. અને આઈ હેવ ટુ સ્ટડી, આમાં તો સંપૂર્ણ મજબૂરી છે. તમારી ઈચ્છા જરાય નથી, પણ ચોપડી પકડીને બેસવું પડે તેમ છે. જુઓ, ફક્ત એક શબ્દ બદલાયો અને આખા વાક્યનો ભાવ કેવો બદલાઈ ગયો છે ને? ઇન્ટરેસ્ટિંગ. હવે આ એક વસ્તુ ખાસ પ્રોફેશનલ દુનિયામાં ખૂબ કામ લાગશે.
આઈ વોન્ટ ટુ મીટ ધ મેનેજર. આ ખૂબ જ કેઝ્યુઅલ સામાન્ય ભાષા થઈ ગઈ. પણ જો તમે આ વોન્ટ ટુને કાઢીને ત્યાં આઈ વુડ લાઇક ટુ મીટ ધ મેનેજર બોલશો તો એકદમ પ્રોફેશનલ અને રિસ્પેક્ટફુલ લાગશે. કોઈ પણ મોટી જગ્યાએ કે ઓફિસમાં હંમેશા વુડ લાઇક ટુ વાપરવાની આદત પાડી દો. આ એક નાનકડો ફેરફાર તમારું અંગ્રેજી એકદમ સ્ટાન્ડર્ડ બનાવી દેશે. વેલ, હવે સમય છે તમારી કસોટીનો. સેક્શન 4 ધ માસ્ટર પ્રેક્ટિસ ટેસ્ટ. અત્યાર સુધી જે શીખ્યા એનું પરિણામ જોવાનો સમય. ચાલો જોઈએ કેટલું યાદ રહ્યું. ઓકે, તમારી સામે પહેલો પ્રશ્ન છે ઇટ ઇઝ વેરી ક્લાઉડી ટુડે. ઇટ બ્લેન્ક રેન. અને તમારા વિકલ્પો છે મસ્ટ, મે અને કુડ. મતલબ કે આજે ખૂબ વાદળા ઘેરાયેલા છે તો કદાચ વરસાદ પડશે. વિચારો, અહીં વરસાદ પડવાની 50% શક્યતા છે. તો ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે? થોડો સમય લો અને તમારો જવાબ મોટેથી બોલો. એન્ડ ધી આન્સર ઇઝ મે. અદ્ભુત. કારણ કે અહીં વરસાદ આવવાની 50% શક્યતા છે, 100% નહીં. એટલે સંપૂર્ણ વાક્ય બનશે ઇટ મે રેન. જો તમારો જવાબ સાચો પડ્યો હોય તો વેરી વેલ ડન. તમે બિલકુલ સાચા ટ્રેક પર છો. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. વાક્ય છે યુ આર વેરી સિક. યુ બ્લેન્ક ગો ટુ ધ હોસ્પિટલ રાઇટ નાવ. ઓપ્શન છે કેન, મસ્ટ અથવા માઇટ. ધારો કે કોઈ ખૂબ જ બીમાર છે અને અત્યારે જ તેને હોસ્પિટલ લઈ જવું જરૂરી છે. આ કોઈ સામાન્ય સલાહ નથી, પણ એકદમ કડક અને તાત્કાલિક જરૂરી બાબત છે. તો વિચારો કયો શબ્દ એકદમ પરફેક્ટ ફિટ થશે? બોલો બોલો. અને સાચો જવાબ છે મસ્ટ. બિલકુલ સાચું. આ ખૂબ જ અર્જન્ટ પરિસ્થિતિ છે એટલે આપણે મસ્ટનો ઉપયોગ કરીશું. યુ મસ્ટ ગો ટુ ધ હોસ્પિટલ રાઇટ નાવ. આટલું સરસ અને ઝડપથી શીખવા માટે પોતાને એક શાબાશી તો આપવી જ રહી. તો હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના સેક્શન પર. સેક્શન 5 ધ 3 મિનિટ મિક્સ સ્પીચ. આ તમારી આજની ડેલી સ્પીકિંગ ચેલેન્જ છે જે તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરશે. તો આજના આ ચેલેન્જના સ્ટેપ્સ બરાબર સમજી લઈએ. સ્ટેપ 1 આઈ કેનનો ઉપયોગ કરીને તમારી વર્તમાન ક્ષમતા પર 2 વાક્યો બોલવાના છે. જેમ કે આઈ કેન સ્પીક 2 લેંગ્વેજીસ. સ્ટેપ 2 આઈ કુડ વાપરીને તમારા બાળપણ વિશે 2 વાક્યો બનાવવાના છે. ફોર એક્ઝામ્પલ, when I was a child, I could play all day. સ્ટેપ 3 આઈ હેવ ટુનો ઉપયોગ કરીને તમારી રોજિંદી જવાબદારીઓ જણાવવાની છે કે ભાઈ મારે આ કામ કરવું જ પડે છે. અને સ્ટેપ 4 આઈ વુડ લાઇક ટુથી જીવનની કોઈ પણ ઈચ્છાઓ વ્યક્ત કરવાની છે. આ બધા જ વાક્યો બનાવીને અરીસા સામે ઊભા રહીને પૂરા કોન્ફિડન્સ સાથે મોટેથી બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. આનાથી તમારો ડર એકદમ ગાયબ થઈ જશે. અને જતાં જતાં આ એક વાત હંમેશા યાદ રાખજો. મોડલ્સ આર ધ જ્યુઅલ્સ ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. યુઝ ધ રાઇટ વન એન્ડ યોર ઇંગ્લિશ વિલ શાઇન. સાચી વાત છે. મોડલ્સ એ અંગ્રેજી ભાષાના આભૂષણો છે, એના ઘરેણાં છે. સાચી જગ્યાએ સાચો મોડલ વાપરશો તો તમારું અંગ્રેજી ખરેખર શાઇન કરશે, એકદમ પ્રભાવશાળી લાગશે. આજનું તમારું હોમવર્ક નીચે કોમેન્ટ્સમાં પોસ્ટ કરવાનું બિલકુલ ભૂલાય નહીં હો. જ્ઞાનવૃક્ષના 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના 42મા દિવસના લેસનમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આજનો આ ક્લાસ હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક ચોક્કસ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવતીકાલના ડે 43 માટે આપણી ચેનલ જ્ઞાનવૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. મળીએ છીએ આવતા સેક્શનમાં. ત્યાં સુધી બસ એકવાર વિચારજો, શું અંગ્રેજી ભાષાનો પેલો જૂનો ડર હવે ખરેખર ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે ને? કીપ પ્રેક્ટિસિંગ એન્ડ કીપ લર્નિંગ.